ગુડ મોર્નિંગ. હવે તમને અત્યારે વિચાર થતું હશે કે પાછળ ગ્રીનરી ક્યાંથી આવી ગઈ, પણ હું અત્યારે છું સૈયદપુરા મામાના ઘરે. અને કાલે સવારે વડોદરાથી આણંદ આવી ગયો હતો હું, અને બધું કેમ આવ્યો છું, શું કરવા આવ્યો છું એકદમ, અને વ્લોગ અહીંયા આગળથી સ્ટાર્ટ કરું છું. તો હું તમને સમજાવીશ કે શું છે શું નહીં. બેઝિકલી એક્ઝેક્ટલી એ છે કે હું અત્યારે જઈ રહ્યો છું આજથી 7 દિવસ અંબાજી ચાલતા. એટલે એપ્રોક્સ અહીંયા આગળથી સૈયદપુરાથી મારા મામાના ઘરેથી એપ્રોક્સ 250 કિલોમીટર્સ જેવું થાય છે અહીંયા આગળથી અંબાજી. તો અમે લોકો અહીંયા આગળથી ચાલતા જવાના છે. તો જે કંઈ પણ મસ્તી કરીશું, શું કરીશું, બધું જ તમને બતાવીશ. અને અત્યારે તમને બતાવું કે મેં જે ટ્રેક્ટર રેડી કર્યું છે એ હવે તમને બતાવું. તો અને બીજે આગળનું જે કંઈ પણ અમે કરીશું ચાલતા ચાલતા પદયાત્રાની અંદર એ બધું તમને બતાવીશ. હા, મારું ટ્રેક્ટર રેડી થઈ ગયું છે અંબાજી જવા માટે. કાલ રાત્રે મોડા સુધી ને અહીંયા આગળ બધું બોર્ડ લગાવીને બધું કર્યું છે. સૈયદપુરાથી અંબાજી પગપાળા યાત્રા સંઘ. અને આખી ટ્રોલી તૈયાર થઈ ગઈ છે. મામા બેઠા બધાને ફોન કરે સવારમાં. બધો સામાન રેડી છે. આ ઉપર ચાર્જિંગ માટે એને બધું રેડી થઈ ગયું છે. બોર્ડ, બધો સામાન, પાણીની બોટલ ને બધું આવી ગયું એની અંદર જ. નીચે સ્પીકર લાગી પણ ગયા. ચાલવાનું ચાલુ કરી દીધું છે ગામડેથી. હવે આજે તો બધું પહેલો દિવસ છે એટલે બધું બહુ કઠિન પડશે અને પગ દુખશે ને બધું થશે. પણ જેમ જેમ ચાલતા જઈશું એમ થોડી પ્રેક્ટિસ થતી રહેશે. અને દરરોજે આમ તો સવાર વહેલો ચાલુ કરીશું ચાલવાનું, પછી થોડો તાપ થશે એટલે પછી પાછું સૂઈ જઈશું. એવું બધું કરીશું. પણ આજે તો ચાલવું જ પડશે તાપમાં જ કંઈ પણ કરીને, કેમ કે આજે આખો દિવસ ચાલવાનું રહેશે. એટલે અને એમ બી પહેલો દિવસ છે એટલે તકલીફ તો રહેવાની જ છે. અને ચાલીએ હવે. બાકી બધા પાછળ છે. ગ્રીનરી જોતા જાઓ સાથે સાથે. સુરત દાદાનો પ્રકોપ બહુ બધો છે એટલે પરસેવો થઈ જાય છે. બીજા બધા પાછળ છે. મામા ને લોકો પાછળ છે. એમની પાસે એક નિશાન છે અને મેં આજે પકડ્યું છે એ બીજું નિશાન છે મારી પાસે. જે આપણે ધજા કહીએ એને અહીંયા આગળ નિશાન કહે છે, એટલે ઇટ્સ કોલ્ડ ધજા. ચાલો હવે આપણે આગળ મળતા રહીશું થોડી વારે. બતાવતો રહીશ તમને બધું. મામા થાકી ગયા? હા, થોડી ગરમી જેવું લાગે વળી. સવારે નીકળે ચાલતા હજુ હમણાં બેઠા છે. મામાનું હોય થોડું જોવું પડે કેવું. આ મામાને તો કશો વાંધો નહીં, એમણે તો 7 વર્ષ કર્યું છે એટલે મને થોડો વાંધો હોય પહેલો દિવસ એટલે. અને આ મામા તો શું મામા કેવું લાગે છે અત્યાર સુધી ચાલીને? આનંદ લાગે છે ને? હજુ આપણે 7-8 દિવસ કાઢવાના છે. જો પહેલો દિવસ છે એટલે લાગશે થોડું એવું. અર્પણભાઈ સારું કામ કરો તમે. તો મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે પાણી લઈને આવી ગયા છીએ. અમારા અર્પણભાઈ અને પોચાભાઈ 2 જણા જગ લઈને ફર્યા કરે છે બાઇક પર.
અમને પાણી પીવડાવવા માટે. ત્યાંથી થોડાક જ આગળ ચાલે નરપણભાઈ આવ્યા પાણી લઈને. ઘરના 2 મિનિટ કરે છે. સારી સેવા કરો તમે અમારી, બરાબર. મારા માટે સેવામાં તો અમે હાજર છીએ. હા તમે તમારા મનમાં યાદ કરશો તો અમે હાજર છીએ. સારી સેવા કરે છે અર્પણભાઈ અમારા. એમને આશ્વાસન અમને આશ્વાસન આલે છે ચાલવા માટે. કેવું અર્પણભાઈ? ફટાફટ એડો મળતો. તાપ બહુ પડે છે, શું કરીએ, ચાલીએ છીએ બધા સાથે જ. પહેલાં અમે લોકો 6 જણા હતા, પછી જે જગ્યાએ પાછળ ખાવાનું બને છે અને અત્યારે બપોરે જમવામાં ખીચડી છે, જે જગ્યાએ ખીચડી બને છે ત્યાં આગળ બેઠા. પછી પહેલાં અમે 6 જણા જ ચાલ્યા હતા, પછી ફ્રોસ્ટિક ને બધું ખાધું ને તો બધા ચાલવા મળે, એનર્જી એક જ બધામાં. આગળ મામા લોકો જાય છે 4 જણા આગળ, અમે 3 અહીંયા આગળ હાથે, અમે 2 જણા જ છે અને પછી બીજા આવી રહ્યા પાછળ. અર્પણ તમે જોઈ શકો છો અમે લોકો સૈયદપુરા દીપકપરા સંઘ લઈને અંબાજી ચાલી રહ્યા છીએ, તે જઈ રહ્યા છીએ. અમારા બીરેનભાઈ ક્યાં ગયા? બીરેનભાઈ આવી રહ્યા, કૃપાથી અમારા બીરેનભાઈ આવી રહ્યા. તમે જોયું ને ફ્રોસ્ટિકની એનર્જી કેવી છે? પહેલા 6 જણા ચાલતા હતા, હવે આગળ 4, અહીંયા વચ્ચે 2 અને બીજા અહીંયા પાછળ છે. ફ્રોસ્ટિકની એનર્જી કેટલી બધી છે જોઈ તમે, સ્ટિંગ જેવી. હવે અમે લોકો જમીને નીકળી ગયા છે પાછા. ભૂખ બહુ લાગી હતી એટલે જમતી વખતે વિડીયો બનાવવાનો જ રહી ગયો. બધા જમવા બેઠા હતા ત્યારે વિડીયો બનાવવાનો રહી ગયો અને હવે અમે લોકો જમીને પાછા નીકળી ગયા છે. બધા આગળ ચાલી રહ્યા છે, આગળ ચાલે છે બધા, પણ મારે આ હાથ કાઢા ના પડી જાય એટલે મેં સ્લીવ્સને લેવાનું હતું બેગમાંથી, એટલે થોડું પાછળ રહી ગયો છું. બસ હવે જમીન નીકળી ગયા છે અમે લોકો. આજે એપ્રોક્સ અમે લોકો અત્યાર સુધીને છે ને 15 કિલોમીટર જેવું ચાલી લીધું છે, 15-17 કિલોમીટર જેવું. અને તમને ડેઈલી તમને કહેતો રહીશું કે કેટલું કિલોમીટર અમે લોકો એક દિવસમાં કટ કર્યું છે ને બધું અમને તમને કહીશું, બરાબર છે. તો ચાલો, હવે તાપ બહુ પડે છે એટલે કેપ લઈ લીધી, ચશ્મા, સ્લીવ્સ પહેરી લીધી છે, એટલે બધું પ્રિકોશન રાખવું પડે, બાકી કાળા પડી જઈએ આપણે. ચલો મળીએ હવે આગળ.
હવે સવારથી ચાલતા ચાલતા હવે રાત થઈ ગઈ છે હવે, અને હજી પણ હજુ અમારું 5 થી 6 કિલોમીટર જેવું બાકી છે હજુ અમારે ચાલવાનું. અને હવે પગ કે છે કે ના હવે નહીં જ ચલાય એવું, પણ હજી 5 કિલોમીટર બાકી છે. જે આગળ આજે રોકાઈશું રાત, તો એ હજુ બાકી છે 5 કિલોમીટર. હજી પણ ચાલવું પડશે, પણ શું કરીએ, પગ ના પાડે છે ચાલવાની, પણ ચાલવું પડશે. હજુ તો આટલો રસ્તો બાકી છે, હજુ તો ચાલીએ છીએ. આવી છે બીજા રાત છે એટલે થોડું અંદર છે ને લાઇટ બી નહીં, એટલે સરખો વિડીયો પણ નહીં આવે. ચાલીને હવે થાકી ગયા છે. આમ તમને મોઢા પર દેખાતું જ હશે કે થાકી ગયા છે એવું. પણ અને એક બાજુ આ નિશાન લઈને ચાલવાનું એટલે થોડું કેવું ખભો પણ દુખી જાય. વારાફરતી એકબીજાને આપી દઈએ છે, પણ તો બી ખભો તો દુખે જ ચાલતા. અને પહેલી વાર છે મારે ચેકથી, તો થોડું ઘણું તકલીફ તો પડે. અને હવે પગ એ ના પાડી દે કે હવે નહીં થાય. અમે સવારથી ચાલ્યા છે કેટલું, એપ્રોક્સ અત્યાર સુધીના અમે લોકો 41 કિલોમીટર જો 41 કિલોમીટર, અને હજી 2-2.5 કિલોમીટર જેવું બાકી છે. એક દિવસનું આટલું છે અમારે. અને ફર્સ્ટ ટાઈમ છે તો બી સારું કહેવાય કે ફર્સ્ટ ટાઈમમાં જ આટલું બધું ચાલી લીધું છે અમે લોકોએ. થોડો રેસ્ટ લઈએ છીએ એવું બધું છે. હું મેન્શન કરીશ તમને. આ જો ફાયરફ્લાઈઝ, હવે વિડીયોમાં ખબર નહીં દેખાય છે કે નથી દેખાતું. આપણે ઘરે સિરીઝ લગાવીએ ને એવી જો ચમકે છે જો ફાયરફ્લાઈઝ છે ને, ઝાડ પર કેવી ચમકે છે બધી જો, જોયું સિરીઝની જેમ ચમકે છે ને બધા. જો આ અમારું આખું ઊંઘનું સેટઅપ જો, આ મામાને એટલી બધી ફેસિલિટી જોઈએ છે ને, મચ્છરદાની લઈને આવ્યા છે. હા જો બધાને બિસ્તરા પોટલા, મામા આ જો બધા, આ બધા કેવા ઊંઘી રહ્યા જો, કેવા ઊંઘી રહ્યા છે. ચાલો સુઈ જઈએ હવે. 45 લાખ એમાં લઈ લેજે. આજે કેટલા કિલોમીટર થયા એ પણ તમને આ ક્લિપ પછી સ્ક્રીનશોટ મૂકી દઉં છું. હવે અમે લોકોએ જમી લીધું છે. વિડીયો નથી ઉતાર્યો, મેં ક્લિપ શૂટ નથી કરી કેમ કે એટલા બધા થાકી ગયા હતા. જમવાનું હતું અને હવે પગ એવું કહે છે કે નહીં એટલે નહીં જ કશે જ નહીં. બટ વિડીયો એડિટ નહીં કરવાનો હતો એટલે હું થોડો બહાર નીકળ્યો અને અમે લોકો હાઈવે પર રોકાયા છે. હવે સૂઈ જઈશું. ઓકે, હવે સૂઈ જઈશું અમે લોકો. બધા ઊંઘી ગયા છે ને એવું બધું. પાછળ ટ્રેક્ટર છે. હવે અમે લોકો અહીંયા આગળ હાઈવે પર રોકાયા છે. આખો હાઈવે છે. અમે હાઈવે પર રોકાયા છે અને હવે અમે સૂઈ જઈશું. આજનો વ્લોગ કેવો લાગ્યો તો મને કહેજો. અને હવે જેટલો દિવસ હું ચાલવાનો છું એપ્રોક્સ 7 થી 8 દિવસ, એ બધાનો ડે બાય ડે તમને વ્લોગ જોવા મળશે. ઓકે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.